રાજ્યમાં હજુ પણ ગરમીનું જોર વધશે। હવામાન વિભાગે આગાહી કરી છે 5મી મે થી કાળઝાળ ગરમી પડવાની આગાહી। મતદાનના દિવસે અમદાવાદમાં અંગ દજાડતી ગરમીની આગાહી। મતદાનના દિવસે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચી શકે। 3 દિવસ બાદ ફરી હીટવેવની આગાહી છે। 5મી મે થી કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવ રહેશે। તો હજુ પણ ગરમીનું જોર વધશે। 5મી મે થી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરાઈ છે। મતદાનના દિવસે અમદાવાદમાં અંગ દજાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે। 7મી મે રાજ્યમાં મતદાન યોજાનાર છે, ત્યારે મતદાનના દિવસે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચી શકે છે। 3 દિવસ બાદ ફરી હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો 5મી મે થી કચ્છ, પોરબંદર અને ગીર સોમનાથ તેમજ ભાવનગરમાં हीटवेव રહેશે। हीट वेव का जो हमारा अभी 3 दिन के बाद ही होएगा, मतलब डे 3 से डे 5 तक हीट वेव का हम अनाउंस किए हैं वो गुजरात रीजन के लिए। एंड जो कोस्टल एरियाज़ है, कोस्टल एरियाज़ के लिए सौराष्ट्र कॉज एंड जो साउथ गुजरात रीजन के कोस्टल एरियाज़ है उसमें भी हॉट एंड ह्यूमिड वेदर की हम संभावनाएं हैं। और सारे गुजरात राज्यों में 7 तारीख को इलेक्शन है, उस दिन भी मतलब तापमान अधिक ज़्यादा रहने का संभावना है।